નમસ્કાર બીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ગોંડલનું રાજકારણ હવે કોઈ નવું રહ્યું નથી, કારણ કે રોજ ને રોજ કંઈક ને કંઈક નવું તત્વ આવે છે. તેમાં હવે નવો વળાંક આવ્યો છે. લેટર નનામી લેટર બહાર પડ્યો છે, જેમાં જીગીશાબેનને લઈને વિવાદ થાય એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે. અત્યારે આપણી સાથે જીગીશાબેન પોતે જોડાયા છે. જીગીશાબેન, સૌથી પહેલા તો બીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. અ, સૌથી પહેલા તો નમસ્તે તમને. મારે એ જાણવું છે કે રાજુ સખિયાની ઓફિસમાં આ લેટર આવે છે, તો પહેલા તો એ સમજાઈ દો કે લેટરમાં છે શું. કરણભાઈ, રાજુભાઈ સખિયાને ત્યાં લેટર આવ્યો તો એ લેટરની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજને અમે આખા ગુજરાતમાંથી ભેગા કરીને એક સંમેલન કરવાના છીએ ગોંડલની અંદર, અને એ ગોંડલની અંદર જ્યારે સંમેલન થશે ત્યારે જિગીશાબેન પટેલને ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે. આવી એક વાત કરવામાં આવી હતી, અને બીજી બહુ બધી ધમકીઓ આપવામાં આવી હતી. મારી સાથે સાથે અલ્પેશભાઈ કથિરિયા, મેહુલભાઈ બોગરા, વરુણભાઈ બધાનું નામ લેવામાં આવ્યું હતું. અને એ લેટર ઘણા સમયથી રાજુભાઈને ત્યાં આવ્યો, પરંતુ અમે કહેવાય ને કે એમાં કોઈ નામ, નંબર, એડ્રેસ કઈ હતું નહીં. એટલે કોણે લખ્યો છે, શું છે એ ખબર નથી. પરંતુ આપના માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે જો તમારામાં આટલી બધી ત્રેવડ છે તો તમે નામ, નંબર, એડ્રેસ લખો, અમને ખબર પડે તમે કોણ છો, શું છે. તમને તમારાથી નહીં ભેગું થાય તો અમે તમને મદદ કરશું. તમને કોણ લાગે છે, કોણ હોઈ શકે? સીધી વાત છે કરણભાઈ. આમાં જે દિવસનો અમે ગોંડલના મુદ્દે અમે જ્યારથી અવાજ ઉઠાવ્યો છે, તમે પહેલેથી હું આખી સ્ટોરી તમને કહું ને તો પોપટલાખા સુરત થી લઈ વિનુભાઈ સિંગાડા મુદ્દે બધી રીતે મેં અવાજ ઉઠાવ્યો. અને વિનુભાઈની મૂર્તિ પ્રતિમા અમારે જયારે પ્રસ્થાપિત કરવા માટે થઈ અને મેં સુરતની અંદર મિટિંગ કરી, અને મિટિંગની અંદર મેં કોઈનું પણ નામ લીધા વગર મેં એટલું કીધું હતું કે ગોંડલની અંદર જે ગુંડા તત્વો છે, જે લુખા તત્વો છે, જે સામાન્ય જનતાને દબાવીને રાખે છે, એ લોકોની સામે આપણે મુહિમ ઉપાડવી છે અને વિનુભાઈ સિંગાડાની પ્રતિમાને આપણે પ્રસ્થાપિત કરવી છે. તો એ સમયે અમે કોઈનું પણ નામ નહોતું લીધું, છતાં પણ સુલતાનપુરની અંદર ગણેશ ગોંડલ એને મિટિંગ કરી અને અમારા બધાના હાય હાયના નારા બોલાવ્યા, અને ત્યાંથી અમને ચેલેન્જ પણ આપવામાં આવી, ધમકી પણ આપવામાં આવી કે તમે ગોંડલની અંદર પગ તો મૂકીને જુઓ, તમે તમારી માનું ધાવણ ધાવ્યા હોય તો અમે એ પછી ભારતના નાગરિક છીએ અને ગોંડલ કોઈ જીવતા બાપની જાગીર છે નહીં. તો ભારતના નાગરિક તરીકે અમે ત્યાં કહેવાય ને આશાપુરી માના મંદિરે દર્શન કરવા ગયા હતા, સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા, અને એ સમયે એ લોકોની ગુંડાગીરી પણ આખા ગુજરાતે જોઈ છે. તો અમારા આ અવાજ ઉઠાવવાથી જેના રાજકીય કહેવાય ને રાજકીય ખુરશીના પાયા જેના હલતા હોય, જેને તકલીફ થતી હોય, જેના બે નંબરના ધંધા બંધ થતા હોય, એવા લોકો જ અમને આવી ધમકી આપી શકે. બીજા તો કોને પ્રોબ્લેમ હોય. પણ લેટરમાં એમ લખેલું છે કે પાટીદાર સમાજ સિવાયના, તો કે અગર ગણેશ ગોંડલે આ લખેલું છે તો પાટીદાર સમર્થક છે, તો ચોક્કસથી પાટીદાર સમાજને તો બોલાવશું જ. તો એમને લેટર લખેલો છે એ તો આમાં સાબિત કઈ રીતે થાય છે? જો આમાં છે ને પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજને ભેગા કરી અને સંમેલન કરવાની વાત છે ને, તો હું તમને એટલું કહી દઉં કે લેટર લખવા વાળો ખરેખર મૂર્ખ છે. કારણ કે જે લોકો સમાજની આગેવાની કરતા હોય, જે લોકો સક્ષમ લોકો હોય, અને કહેવાય ને કે જે એવી વિચારધારા સાથે હોય કે આપણે આપણા સમાજનું ભલું કરવાનું છે, આપણા સમાજનું એક કહેવાય ને કે આગળ લઈને જવાનું છે, એવા લોકો કોઈ દિવસ આવા મુદ્દાને સમર્થન ન આપે. કારણ કે એના મનમાં બેનો દીકરીઓ માટે ઇજ્જત હોય. અને આ જે લેટર જેને લખ્યો છે, તો જેના દ્વારા લખાવડાવવામાં આવ્યો છે, એની માનસિકતામાં છતી થાય છે. પહેલી વાત તો એ કે જાતિવાદ ફેલાવવા માંગે છે પાટીદાર સમાજ. આજે હું કે અલ્પેશભાઈ કે અમે લોકો ગુંડા તત્વોની સામે જયારે અવાજ ઉઠાવતા હોય તો એમાં આખા પાટીદાર સમાજને આંગળી ચીંધવાની જરૂર નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ લેટર દ્વારા એવું જાણવા મળે છે કે એ લોકો જાતિવાદ ફેલાવવા માંગે છે. અને બીજું કે એની માનસિકતા એવી છે કે સ્ત્રી પ્રત્યેનું એની કહેવાય ને ધૃણા દેખાઈ આવે છે. દુશાસન જે રીતે દ્રૌપદીના ચીરહરણ કર્યા હતા ભર સભાની અંદર, એવી રીતે એની જે માનસિકતા છે, દુશાસન પણ જેનું છે, એ દેખાઈ આવે છે. એટલે મને નથી લાગતું કે આવી કોઈ કહેવાય ને કે આવી ધમકીઓથી કોઈ ડરવાની પણ જરૂર છે. અને મને એ પણ નથી લાગતું કે કોઈ પણ સમાજના આગેવાનો આવા મુદ્દાને સમર્થન કરે. કારણ કે એ લેટરમાં તારીખ પણ લખવામાં આવી છે કે 15/9/2025. એટલે 15/9/2025 તો જતી રહી, પણ એના પછી હું 18 તારીખે ગોંડલની અંદર હતી. અમે લોકો સરદાર સન્માન યાત્રા લઈને ગોંડલની અંદરથી નીકળાતા. એ સમયે 18 વર્ણના લોકોએ અમારું સમર્થન કર્યું છે, અમને માન સન્માન આપ્યું છે. એ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોએ જોયું છે. એટલે આવી વાહિયાત ધમકીઓથી અમે ડરવાના નથી. અને બીજું એ પણ કહેવા માંગુ છું કે આ લોકોની એક છે ને થિયરી છે કે તમે એની સામે અવાજ ઉઠાવો એટલે એ પોતાની સત્તા બચાવવા માટે થઈને પેલા તો તમારી પાછળ કાળા કાચની ગાડીઓ ફેરવે, નંબર પ્લેટ વગરની ગાડીઓ ફેરવે, તમને ડરાવે, ધમકાવે. એનાથી તમે ન પાછા પડો તો તમને આવી રીતે ધમકીઓ આપે. મને તો ઘણા બધા ફોન કોલ્સ ને બધું આવે છે, પણ આજે લેખિતમાં પત્ર આવ્યો છે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. જો તમે આનાથી પણ ન ડરો તો પછી તમારી ઉપર હુમલાઓ કરાવડાવે,
હાથ પગ તોડાવડાવે એવા ઘણા બધા લોકો છે. ગોંડલની લડાઈ લડતા લડતા ઘણા બધા એવા લોકો છે કે જેના ચારે હાથ પગમાં સળિયા હોય, એવી રીતે જીવી હમ રહ્યા છે. તમે એનાથી પણ ન ડરો તો તમને ખોટા કેસોમાં ફસાવવામાં આવે, તમારી ઉપર પોલીસ દમન કરવામાં આવે, એવું બધું થાય. અને એનાથી પણ જો તમે ન ડરો તો પછી વિનુભાઈ સિંગાડા અને નિલેશભાઈ રયાણી ઉપર જે કંઈ પણ થયું, જે પીઆઈ ચાવડા ઉપર જે કંઈ પણ થયું, એના મર્ડર કરીને એને મારી નાખવામાં આવે, આ એની થિયરી છે. અને આ થિયરી અમે 30 વર્ષથી જાણીએ છીએ, છતાંય આ મેટરની અંદર પડ્યા છીએ, તો એનો મતલબ એવો છે કે અમે ડરવાના નથી. અચ્છા, તો હવે તમારો શું પ્લાન છે ગોંડલને લઈને? અમે પહેલેથી મારો પ્લાન એ જ હતો કે જે આરોપીઓ, જે ગુનેગારો છે, એ કહેવાય ને કે એની ઉપર આજીવન કેદની સજા છે, છતાં પણ એ લોકો બહાર ફરી રહ્યા છે, એને અમે કાયદાકીય રીતે અમારી લડાઈ લડવાના છીએ એની વિરુદ્ધમાં, અને એ અમે લડતા રહીશું. આજે ઘણી બધી મને એવી ધમકીઓ આવે છે, ફોન કોલ્સ આવે છે, મેસેજીસ આવે છે, ઘણી કહેવાય ને કોઈ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કરી હોય તો એમાં નીચે ઘણી બધી કમેન્ટો પણ એવી બધી આવે છે. પણ અમે આજ સુધી ક્યારેય છે ને કોઈ કાયદાકીય આ બાબતમાં નથી કરી. એનું રીઝન છે કે મારી લડાઈ છે ને એ ગુંડા તત્વોની સામેની છે. જો હું આવા બધા લોકો ઉપર કાયદાકીય લડાઈઓ લડતી રહીશ ને તો મારી લડાઈ ફંટાઈ જશે. પણ આજે મને લેખિતમાં જયારે આવો પત્ર મળતો હોય તો મારી ફરજમાં આવે છે કે મારે એના માટે કાયદાકીય હથિયાર ઉપાડવું જોઈએ. અને અમે અમારી કોઈ છે ને કોઈ પ્લાનિંગ નથી, કોઈ જ કંઈ નથી. અમારે ખાલી ગુંડા તત્વોની સામે લડવાનું છે. અને ગુંડા તત્વોનું કોઈ કહેવાય ધર્મ કે જાતિ હોતી નથી. અમારી કાયદાકીય લડાઈ અમે ચાલુ રાખવાના છીએ. અચ્છા, છેલ્લા બે પ્રશ્નો પૂછી લઈશ. સૌથી પહેલો પ્રશ્ન તો એ પૂછી લઈશ કે હમણાં તમે જોતો હશો કે રીબડામાં રાજકારણ ગરમાયું, ગોંડલમાં રાજકારણ ગરમાયું, બંનેના કનેક્શન ક્યાંક ને ક્યાંક સામે આવે. હવે એમાં તમે ગોંડલનું રાજકારણને કઈ રીતે જુઓ છો? ભાજપ કોંગ્રેસની વાત સાઈડમાં મૂકી દઈએ આપણે, તો એ બંનેની લડાઈમાં તમે ક્યાં જુઓ છો? જો બહુ ટાઈમથી જ્યારથી આ લડાઈ ગોંડલની ચાલુ થઈ છે ને, એના પછીથી જ્યારે જ્યારે સત્તા એના હાથમાંથી જવાની આવે છે ને, ત્યારે ત્યારે એ લોકો ભેગા થઈ જાય છે. ત્યારે ત્યારે કહેવાય ને કે એવી, તમે જોયું હશે કે જયરાજ જેલમાં હતો, ગીતાબેનને જરૂર પડી તો અનિરુદ્ધે મદદ કરી એને ચૂંટણી લડવામાં. તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ લોકો ભેગા થાય. પણ લોકોને મૂર્ખ બનાવવા માટે થઈને એ લોકો અલગ અલગ રાજનીતિ રમે છે, એકાબીજાના વિરોધી થઈ જાય, એકાબીજાના દુશ્મન થઈ જાય. હું આપના માધ્યમથી ગોંડલની જનતાને પણ કહેવા માંગુ છું કે આજે તમારી નજર સામે તમે એવું દર્શાવવામાં આવ્યું કે જયરાજ થકી અનિરુદ્ધ જેલના સળિયા પાછળ છે, તો મારું એટલું જ કહેવાનું છે કે આજે કેમ આટલા વર્ષથી 6 વર્ષથી એ ગુનેગાર છે, એ જેલના સળિયાની બહાર પોતાની ઉપર આજીવન કેદની સજા હોવા છતાં એક નાનકડી અરજીમાં છૂટીને બહાર રખડતો હતો અને નાના નાના ખેડૂતોને આટલું બધું હેરાન પરેશાન કરતો હતો, તો ધારાસભ્ય તરીકે, ધારાસભ્યના પતિ તરીકે તમારી ફરજમાં આવતું હતું કે તમે આવા આરોપીઓને જેલના સળિયા પાછળ નાખો. પણ આજ તમારી ખુરશીના પાયા હૈલા એટલે તમે ઈ કરી અને તમે સમાજને એવું દેખાડવા માંગો છો કે અમે તમારી સાથે છીએ. સમાજને આ સમજવાની જરૂર છે, તમામ 18 વર્ણના લોકોને આ સમજવાની જરૂર છે. પણ સમાચાર તો એવા પણ સામે આવે, માહિતી તો એવી પણ સામે આવી કે ભાજપ કે પછી ઘણી બધી પાર્ટીઓ નિખિલ ડોંગાને ઉતારવા માંગે છે ગોંડલમાં. જો ગુનેગારો કોઈ પણ, મેં તમને કીધું ને, ગુનેગારો કોઈ પણ હશે. પેલા તો નિખિલભાઈની વાત કરીએ તો એ તપાસનો વિષય છે. એ આખી તપાસ પૂર્ણ થશે, એના પછી આપણે એ ગુનેગાર છે કે નથી આપણે સાબિત કરશું. અને જો એ ગુનેગાર સાબિત થશે તો આપણે, હું તમને કહું છું ને, હું જિગીશા પટેલ, હું પોતે કહું છું કે ગોંડલની અંદર કોઈ પણ જાતની આવી ગુંડાગુર્દી કોઈ પણ હશે, કોઈ પણ સમાજનો માણસ હશે, કોઈ પણ ધર્મનો માણસ હશે અને આવું કરશે તો જિગીશા પટેલ એની સામે હશે. બાકી આ તપાસનો વિષય છે એટલે નિખિલભાઈ વિશે અત્યારે હું કોઈ નિવેદન આપવા નથી માંગતી. બરાબર છે જગદીશાબેન, તમે જે રીતના આખી વાત કરી એ પ્રમાણે તો આગળના સમયમાં એવું લાગી રહ્યું છે કે ગોંડલમાં તો તમે જે રીતના વાત કરી હશે એ પ્રમાણે તો ગોંડલમાં ગુંડારાજ જ છે. પણ આગળના સમયમાં તપાસ ખબર પડશે કે આગળ શું કાર્યવાહી થાય છે. જિગીશાબેન, વીટીવી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.